કાયામાં બાગ બગીચા ભમરો સોડમ લે. આ તમારી કાયાની મય ઓછું ભરેલું નથી, બધું બહુ ભર્યું છે. આ કાયા જે બનાવી છે એ કઈ નોની હુરી નથી બનાવી. હે એની મય ખોજ કરીએ ને, ખોજ તપાસ કરીએ, મુદ્દા માલ તમારી મય ભર્યો છે. પણ આ મફત મળ્યું છે એટલે એની કિંમત નથી. આ મફત મળ્યું છે એટલે એની કિંમત નથી. જો વેચાતું લાયા હોત, અમેનો એકાદ દાગીનો બજારમાં વેચાતો લેવા જાવ, ખબર પડે શી કિંમત છે એની. એક લોહીની બોટલ ખાલી લેવા જવાની થાય છે તો કેટલી નાશ કરીએ છીએ કે એ ગીરીનું નહીં મળતું, બીનું નહીં મળતું, મળે છે પણ સામે બીજું માંગે. કેટલી નાહાનાશ કરીએ છીએ તાર મેર આવે. એમાંય પાછો જો અવરચંડાનો લોહી ચઢી ગયો તો લોહી બોલે મારા. બોલે કે ના બોલે? હા, બેનો એ તો ખાસ 30-40 વર્ષ સુધી એક બે છોકરાના માં થાવ તો સુધી હોપારીઓ ચાવવાની બંધ રાખજો. હોપારીઓ ચાઈ ના લોહીનો પાણી થઈ ગયો. અમાર વાળા ભાઈ ને એ લોટની બોટલો લેવા નાશ કરવી પડે અને કઈક નો ચઢી જાય છે ને તાર મહારાજ એમનામ તો નહીં બોલતો, પણ એમનાથી જે પેદા થયા ને એમનામ લોહી બોલે છે. પછી ધાવણમાં આવ્યું એટલે થોડું સાચવી રાખજો, બહુ મજા આવશે. તમારું જે પોતાનું છે ને એ આલી મુવાલી નથી. હા, એને વેડફી ના નાખતા. ખોરાક ઉપર ખાસ આધાર રાખે. છોકરો કદાચ 2 મહિનાના 3 મહિનાના થયા હોય, કદાચ ખાતો પીતો થોડોક થયા હોય, ખોખાનો પડેકો ઓછો ખવડાવજો, નહીતર પાવડા ઝાલે એવા નહીં થાય. સારા ખોરાકની પણ જરૂર પડે કે નહીં પડતી? થોડા ઘરના રોટલા ખેંચીને એમને ખવડાવતા રહેજો. અને તમે પાછા રોટલે ના રાખજો. પૂરોક સફરજન છે એવું થોડુંક લાઈને હાલતા રહેજો, પેલો ખવડાવે. આ તો એ પડે હાટકે નહીં વિઠ્ઠલ. સારા ખોરાક જો ઘરમાં હશે, અહીં કશું નથી એવું નહીં, બધું બહુ છે, પણ એને વાપરનાર જોઈએ. માર્કેટની અંદર તમે જાવ એટલે કશાની ખોટ નથી, ભરપૂર પડ્યું છે. કે મહારાજ બધું કરવું છે પણ કે ખીચામાં હોવા જોઈએ ને, કે પણ શું કરો છો? ખીચા કેમ ખાલી છે? આજ પાંગોટો ઝાલી રહેવાથી ખીચો ભરાતો નથી. મારા ભરાય એના માટે મહેનત એ જરૂરી છે. હા, આપણે 25-30-40 વર્ષ સુધી જો હખણા રહીએ મારા જગ જીત્યા, પણ બરોબર અહીંયા આગળ 20-19 પૂરો થાય અને 20મું બેહે એટલે એનું નામ 20. પછી ચાલુ થાય 1-20 એટલે ઝેર. ફરી જ નર્યું ઝેર ચાલુ થાય છે. એ જયારે 29-30 પૂરો થાય પછી 31 બેહે જો નર નારીનું મતું તો 31 તો 31 એક થઈશ તો, નહીતર ગયો સમજી લે. બધી તમારી માટે બધી બહુ ગોઠવણ કરેલી છે. એને
પણ સમજી વિચારીને જો જીવવામાં આવે તો મજા છે મહારાજ. મોજ શોખ તો કોણ નહીં કરતો. કૂતરોય હારા ખોરાક ખોરે છે, કૂતરોય હારા ખોરાક ખોરે છે, નહીં ખોરતા એવું નહીં મહારાજ. બધોય મહેનત હાથ ખરા જ છે, રાત દાડો કરે છે કે નહીં કરતા. એટલે સારું જીવન જીવવા માટે જીવનમાં ભજન હોવું એ જરૂરી છે. ભજન તરફ બહુ લોકો ઓછા ધ્યાન આપે છે. ભજન તો હવે બધા કરવાના છે ને કરે જ છે ને કે છે. ઘણા ખરા એમ કે હોજે ભજનમાં જે આયા એટલે જગ નાયા, પેલાની મેથી મારે ઉઠાડે ઉઠો ને આ 10 વાગ્યા. હું જાણતી નહીં હોજે ભજનમાં ગયો હતો, તે ગઢ તોડવા ગયો હતો. નાના ગઢ તોડ્યા સીધું ભજનમાં ગયો હતો. સવારમાં 7 વાગે ઉઠી જવાનું, અમે 10 વાગે ઉઠીએ ચાલે. 7 વાગે ઉઠી જવું, ઘરનું કામકાજ હોય, ચાનું પોટલું લાવવા જેવું હોય લાવી આલવાનું, લાવતું રહેવાનું, મદદ કરતું રહેવાનું. કઈ કોમે જવા જેવું લાગે તો કોમ કરીને પછી બપોર આવીને પાછા થોડો આરામ કરી લેવો. પણ આ તો હવા ઉઠાડે તા પેલો મેથી મારે પેલો નહીં દેખાતું. આ કપારે કેટલા બધા ચોલ્લા કર્યા. હું જ ભજનમાં ગયો હતો, તે ચોલ્લે ભજન દેખાય એવું નથી. ભજન એ તો જીવન જીવતો તમને ભજન શીખવાડે. હારા ખોરાક ખાતો ભજન શીખવાડે. સારું જીવન જીવતો ભજન આપણને ભજન શીખવાડે. અને જેના જીવનમાં ભજન ના હોય એની દશા જોયા જેવી થાય છે. હા, એટલે જીવનમાં ભજન હોવું એ જરૂરી છે. કેમ કે આગળના મહાન પુરુષો આપણને આ રસ્તો બતાવીને ગયા છે. આગળના મહાન પુરુષો આ જીવન આ પાટા ઉપર ચાલતા ગયા છે. અને એ ચાલતા 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 અનેક દુઃખ એવા વીટતા ગયા અને આપણા માટે સુખનો રસ્તો એટલે કોટા સાફ કરીને જતા રહ્યા હતા. તો હાઈવે રોડ બનાવી દીધા, 4 વેલ 6 લાઈન. બસ ચપલું દબાઈને બેહી જ રહેવાનું, એમ જ્યાં થાય. પણ ધ્યાન રાખજો, આગળ વાળા ઉપર ચડી ના બેસતા. પાછળ વાળા ઠોકાય એમ ચિંતા ના કરતા, પણ આગળ વાળા ઉપર તમે ના ઠોકી પાડતા એનું ધ્યાન રાખજો. હા, અહીંયા એટલું ધ્યાન રાખો. પણ 6 લાઈન ઉપર તો એ ધ્યાન રાખવાની જરૂર નહીં. કેમ કે તો અગર સ્પીડ નક્કી કરેલી હોય 60, 80 ને 100, 60 વાળો 60 ઉપર હોય, 80 વાળો 80 ઉપર હોય અને 100 વાળો 100 ઉપર હોય. તમારાથી 5 ફૂટ આગળ હોય એવો તમારાથી 5 ફૂટ આગળ ને આગળ જ રહેજો. 100 ને 100 હેડો તો છે કે નહીં? આ ગોઠવણ એમને કઈથી કાઢી? પણ આ સંતો નામથી જ કાઢી છે. હું અમને જ શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું? હા, એટલે ભજન એ આપણને જીવતો શીખવાડે. ભજન નહણા ગાવા પૂરતું નથી, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. જેમાં ભળી જવા જેવું લાગે એનીમાં જો તમે ભળી જાઓ તો તમારું ભજન, અને જેમાં ભળી જવા જેવું ના લાગે એમાં જો ના ભળી જાઓ તો ભજન નહીં, વિભાજન. એટલે કહ્યું અમારે ટીનોર મહારાજે, ઘા ભજન કરતો શીખ્યા તારે ધર્મના ઝઘડામાં બેઠા. અમે તો આ સંપ્રદાયના, અમે તો આમાં ના આવીએ, અમે તો આ જ્યાય ના બોલીએ, અમે કે આડું ચાલો કરીએ, ઉભો ના કરીએ, પેલો કે અમે ઉભો કરીએ, ગોર ના કરીએ, પેલો કે ગોરે ના કરે, અમે ચીપિયો કરીએ. એ ચાલો કર્યા મેં પાછી માથા. સમજદાર કો ઈશારા કાફી છે. ધર્મ એ કોઈ ધર્મના ઝઘડા માટે ધર્મ નથી. પોતાનું ધર્મમય જીવન બનાવવા માટે એ ધર્મનો આશરો લેવો પડતો હોય. ધર્મના પાયે 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 ચાલવાથી
આપણો પરિવાર પણ ધર્મપરાયણ બને, આપણું જીવન પણ ધર્મપરાયણ બને, આપણું દરેક બાબત ધર્મપરાયણ બને, તો તમારી પાસે આવવા વાળા ધર્મપરાયણ બને. તમે જેવા હોય, બાપ એવા બેટા, વડ એવા ટેટા, કે ના હોય. એટલે આ જરૂરી છે. આ તો અમારે અર્જુનભાઈએ કઈક વર્ષો પહેલા એમને સદગુરુ મહારાજ મળ્યા હશે, અને એમણે જે બે શબ્દો આપ્યા હશે, બે શબ્દો એમના જીવનમાં પડ્યા હશે, તે આવો કાર્યક્રમ એમને રાખ્યો હશે. એમના ઘરમાં 5 તારીખે લગ્ન હતું, લગ્નનો કાર્યક્રમ પતી ગયો, પછી આ ભજન રાખ્યું. તો કેવા વિચારો મહી પડ્યા હશે, તો તમને ભજનમાં બોલાયા. આ ધર્મના મંડપ, એ જ લગ્નના મંડપને આખો ધર્મપરાયણ કરી નાખ્યો. પણ કેમ? કે આવા કઈક માન પુરુષ એમને મળ્યા છે ત્યારે. જો આપણા જીવનમાં સારો સંગી કોક હશે તો સારું શીખવાડશે, અને નઠારા હશે તો નઠારું શીખવાડશે. તમે કોની જોડે ફરો છો, કોની જોડે બેહો છો, એના ઉપર ખબર પડે. ઘરમાં કશી માથાકૂટ થાય એટલે ધણી ધણી અણિયાણી વચ્ચે માથાકૂટ થઈ હોય, કઈક હાહુ વહુ વચ્ચે માથાકૂટ થઈ હોય, એટલે કાં તો વહુ બોલે ને એટલે હાહુ શબ્દ પકડે કે આ તું જે બોલો છું ને એ શબ્દ તારા નોય. આતા લગીના ભાષા મહારાજ નથી બોલતી, પણ આ ફલાણી જગ્યાએ બેસતા શીખી છે ને, એ આખું ઘર જ એવું, અને આ તોહ જ બેહવા જાય છે, અને આ તોહે જ શીખી લાય છે. અને હાહુન ખબર પડે કે ના પડે? કેમ? કે એ વાતો એવી હોય એમની, એ તઈના વાતાવરણમાં પેલો આવી જાય એટલે પેલા પાછો વાત એવી મોડે, એટલે એ વાત લઈને ઘેર આવે એટલે શબ્દનો ટકરાવ થાય 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 ને થાય. નવી નવી વહુ પરિણીને આયા પછી એની બા, એની સાસુ એને મંદિરે પગે લગાડવા લઈ જાય છે. પૂજાનો થાર વહુ પાસે હતો, સાસુબા આગળ હતો, વહુ પાછળ હતો. મંદિરે ગયો, સાસુબા પગથિયા ઉપર ચઢ્યો, વહુ ન્યાચે ઉભો રહ્યો. અડધે જઈને અવાજ ના આવ્યો એટલે હાહુએ પાછું વળીને જોયું, તાર વહુ ન્યાચે ઉભી રહેલી. હાહુએ કહ્યું, બેટા ઉપર આય. કે બા શું ઉપર આવું? કે કેમ? કે આ બે પેલા હાથી મેલેલા છે ને એવા સૂંઢ વ્યાજ્યા છે. કે હાહુએ કહ્યું, બેટા એ પથ્થરના હાથી છે, સૂંઢ ના લાવે. કે ના લાવે તા? કે ના લાવે. તો વાંધો નહીં કે છે. તે પા ઉપર ચડ્યો. ઉપર ગયો એટલે મંદિરમાં પેસતા બે પેલો લાકડા લઈને ઉભા હતા. બે લાકડા લઈને ઉભા હતા એટલે તરત વહુ અહીંયા ઉભો રહ્યો, પૂજાનો થાર લે. હાહુએ કહ્યું, બેટા મહી આય. કે આ લાકડા લઈને ઉભા રહ્યા, મારે એની બીક લાગે. કે ના મારે, તો પથ્થર ના છે. મય જઈને અંબાજી વાઘ ઉપર બેઠા તો મય જઈને વવે જોયું તા તો સિંહ ને જોઈને ચીજ પડી. ઓ બાબા મરી ગઈ. કે શું થયું બેટા? કે પેલો સિંહ મને ફાડી ખા તમડે. કે બેટા પથ્થર નો હે, ના ફાડી ખાય. કે બા હું એ જ કહું છું તમને, હું તમને એ જ કહું છું. આ બધાય પથ્થર નો હે, કશું ના કરે તો આપણું શું કરે? હું એ તમને કહું છું, હું બીજું કશું નહીં કહેતી. લો આ હાહુન ખબર ચેદાર પડી કે આ બધું પથ્થરનું છે, અને હાહુન બહુ મોડી જ ખબર પડે, ચેદાર બહુ મોડું થઈ ગયું હોય. આ તો આજકાલનો આઈ નવી નવી વહુને ખબર પડે મહારાજ આ બધું પથ્થરનું છે. હાહુન હજુ ખબર નહીં પડી, 80 વર્ષ થયા. પણ ધ્યાન રાખજો, તમારો હાહુ નંબર ના આવી જાય નહીં. ઘરે જાગજે
જાગજે જીવડા તું જાગજે રે જાગજે જાગજે જીવડા તું જાગજે રે જાગજે જીવડા જાગજે તારો ફેર ફોગટ ના જાય તારો ફેર ફોગટ ના જાય જાગજે જાગજે જીવડા તું જાગજે રે અવસર આવો ફરી તને નહીં મળે રે અવસર આવો ફરી તને નહીં મળે સીધાને અવડા ગોથો ખાય સીધાને અવડા ગોથો ખાય જાગજે જાગજે જીવડા જાગજે અવડા સીધાને ગોથો ખાય સીધાને અવડા ગોથો ખાય જાગજે જાગજે જીવડા તું જાગજે જૂઠા જગત ના જૂઠા ખેલ છે રે જૂઠા જગત ના જૂઠા ખેલ છે આ જૂઠા જગત ના જૂઠા ખેલ છે જૂઠા જગત ના જૂઠા ખેલ છે રે જૂઠા જગત ના જૂઠા ખેલ છે કેવા ખેલ છે જૂઠા જોયા છે તમે આ જૂઠા જગત ની અંદર અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું હજુ લગન કોને કહેવાય એ જ ખબર નહીં મીરાબાઈએ કહ્યું પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો જેને રંડાવાનો ભય ટાળ્યો એને લગન કહેવાય જીવનમાં ક્યારે રંડાપો આવે જ નહીં આ તો શું થાય જગત નો જૂઠો ખેલ એને જૂઠા લગન ની અંદર જૂઠું લગન કહેવાય હે વિઠ્ઠલ આ જગત ના ખેલ બધા કેવા છે જુઓ હાઈવે રોડ પડે હાઈવે રોડ અને રોડ ઉપર ઘર આવી જાય તો એની કિંમત વધી જાય એ જ રોડ ઉપર જો જમીન આવી જાય તો એની કિંમત વધે કે ના વધે હારું ઘર જમીન ઉપર આવી જાય રોડ ઉપર આવી જાય તો કિંમત વધી જાય રોડ ટચ જમીન આવે તો એની કિંમત વધી જાય એ જ રોડ ઉપર માણસ આવી જાય તો નાના શું થાય ગયો સમજી લ્યો હવે પેલું બધું આવવાથી એની કિંમત વધે તો માણસની ના વધવી જોઈએ પણ ના વધે મહારાજ અહીં જૂઠા ખેલ છે અવરું છે હજુ તમને આગળ વધીને કહું અત્યારે ચાલે જ છે કદાચ ના જોયું હોય તો જોઈ કાલ બાલ જોઈ આવજો કઈક ઢીચુક ઢીચુક ડીજે વાગતું હોય તો
વર રાજાનો વરઘોડો ન્યા કરે તારે વર રાજાનો વરઘોડાની બગી છેલ્લી હોય અને આખું ગામ આગળ હોય.